કેટલું ઓગન બાકી છે જોઈએ કદાચ પોલીસ વાળા નહીં ઊભા હોય ને તો ફ્રેન્ડ્સ આજે મેં આવ્યા છીએ મારી અને ખુશ્બુની બંનેની ફેવરેટ જગ્યા તો હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે મેં આવ્યા છીએ મારી અને ખુશ્બુની બંનેની ફેવરેટ જગ્યા ભુજના રામકુંડમાં મહાદેવના દર્શન કરવા અને માછલીને લોટ દેવા. લોટ નથી લઈ આવ્યા ફ્રેન્ડ્સ, આજે બિસ્કિટ લઈ આવ્યા છે. કેમ કે અમે કૂતરાને બિસ્કિટ દેતા હોય તો એ અમારા ઘરમાં પડ્યા હોય એટલે એ બિસ્કિટ આ લોકો ખાય છે માછલી. અને ફ્રેન્ડ્સ આ અમારા બંનેની ફેવરેટ જગ્યા એટલા માટે છે, મનથી તમને એકદમ શાંતિ જોઈને થોડી વાર માટે અડધો કલાક તમે અહીંયા બેસો તો ફ્રેન્ડ્સ એટલી બધી મજા આવે ને. તમે પણ ફ્રેન્ડ્સ સાંભળી શકતા હશો આજુબાજુ જે પક્ષીના અવાજ આવે છે. અને ફ્રેન્ડ્સ અહીંયાની મેન ખાસિયત એ છે કે અહીંયા કને એક તો ઠંડક છે, નીચેના બાજુ ચારે તરફ પાણી ભરેલું છે, વરસાદ પછી પાણી બહુ ઊંચો આવી ગયો છે. અને જે ફ્રેન્ડ્સ ચારે બાજુ જે પક્ષીના અવાજ આવે છે ને ચારે બાજુ એ તો બહુ જ મસ્ત આવે છે. એ આપણે એમ પડઘા પડતા હોય પક્ષીના એવું લાગે. તમને પણ બેકગ્રાઉન્ડમાં કદાચ સંભળાતું હશે. તો ફ્રેન્ડ્સ એના લીધે જ અમને અહીંયા કને બહુ જ મજા આવે. અમે અહીંયા કને અડધો કલાક બેસીને તોય પણ મન ખુશ થઈ જાય. તમે પણ ક્યારેક ભુજમાં રહેતા હો તો ટ્રાય કરજો. સવારના ભાગે યા સાંજના ભાગે તમે અહીંયા કને આવજો, બહુ જ મજા આવશે. ને હા, અહીંયા કને સાથે આવો ને તો થોડો લોટ લેતા આવજો, લોટ ત્યાં બિસ્કિટ. પણ આજે મને શૂટનું મૂડ નહોતું, એકદમ શાંતિથી બેસવાનું મન હતું. મેં કીધું આ શાંતિથી બેસવું હશે તો રામકુંડમાં જ મજા આવશે, બીજી ક્યાંય મજા નહીં આવે. અમારા ખ્યાલથી મતલબ અમારા માટે આ બેસ્ટ જગ્યા છે. બીજી કોઈ હશે તો અમને ખબર નથી ને જો તમને ખબર હોય તો અમને કહેજો કે આ ટાઈપની શાંતિવાળી જગ્યા ક્યાં છે તો અમે એક વખત ત્યાં પણ જાશું. અને ફ્રેન્ડ્સ તમને ભુજમાં કઈ કઈ જગ્યા ગમે છે તે ખાસ કહેજો તો અમે ત્યાંનું પણ કવર કરી શકીએ. તો એ પણ તમે ખાસ કોમેન્ટ કરજો. ગળીમાં પીક નાખો પર્સ પીરાઈ દઉં? ના ના, એનામાં ફ્રેન્ડ સોને પે સુહાગા ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. મસ્ત એવી મજા આવે ફ્રેન્ડ, એકદમ ઠંડુ ઠંડુ લાગે. તડકો બિલકુલ નીકળી ગયો છે, તડકો બિલકુલ હાલે ગયો છે એટલે આમ છાંયો હોય ને તો મજા આવે. જો ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત વરસાદ પડે છે. તો ખુશ્બુ ઘરેથી ચીકુનો જ્યુસ લઈ આવી છે કેમ કે ખાધા પીધા વગર આવી છે દર્શન કરવા. અમે કેમ કે મારી આજે 11 છે અને મને મંદિરે દર્શન કરવા આવતું ને અહીંયા આવત તો બહુ ટાઈમ લાગી જાત. પછી વળી ઘરે જાત ત્યાં સુધી મારા ડબલા ડાઉન થઈ જાય, ચક્કર જેવું આવે એના કરતાં એમ થાય ખાઈ પી લેવું સારું એમ. એટલે પછી ભેગો હું જ્યુસ લઈ આવીને અહીંયા મસ્ત શાંતિથી બેસીને પીવું છું. એટલી મજા આવે છે ફ્રેન્ડ્સ કે તમે હત ને તો તમને પણ મજા આવત.
હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક વરસાદના વ્લોગમાં. આજે ભુજમાં સવારથી વરસાદ પડી રહ્યો છે સારું એવું, વરી પાછો પડે વરી બંધ થઈ જાય. તો અત્યારે અમે આવ્યા છીએ ભુજના હમીસર તળાવમાં. તળાવમાં નહીં, હમીસર તળાવ જોવા. તો કેવો લાગી છે અમે બે જણા જો ઢીંગલા જેવો લાગીને. તો ફ્રેન્ડ્સ, હમીસરના તળાવમાં પાણી અત્યારે નવું પાણી આવ્યું છે કે નથી આવ્યું ખ્યાલ નથી, કેમ કે અત્યારે તો હવે લેવલ થઈ ગયું છે, બધું આવે છે ધીમે ધીમે આવે છે. છેલ્લા 1.5 મહિના થાય ફ્રેન્ડ્સ વરસાદ નથી પડ્યો ભુજમાં. શું લાગે ખુશ્બુ, ક્યાં છલક્યા છે હમીસર? એમ લાગે છે કે જે પ્રમાણે 2-3 દિવસની આગાહી દીધી છે ને આપણા કચ્છમાં રેડ એલર્ટ છે, એ હિસાબે એક વખત જો છક્કી બરાબર આવી જશે ને તો ઓગળી જશે તળાવ, કેમ કે પાણી ઘણું આવી ગયું છે હમણાં 2 દિવસ. ખુશ્બુ આગાહી કરી નાખી છે, સરની છક્કી આવી જશે એટલે ઓગળી જશે. કેમ કે 2 દિવસ પહેલા 7-8 જે વરસાદ હતો ને એ સારો હતો એટલે હવે ઉપર આવી ગયું છે. હલો ફ્રેન્ડ્સ, તમને હમીસર બતાવું. અમારા મોઢામાંથી તમારું કાંઈ નહીં વરે. હા જો ફ્રેન્ડ, એટલી બધી માછલીઓ આવી ગઈ છે નવી નવી. માછલી તો બહુ જ છે. ચાલુ વરસાદે ફટાફટ અમે તૈયાર થયા ને ઘરની બહાર નીકળીને વરસાદ બંધ થઈ ગયો. છાંટા આવે છે ખાલી, અમારા રેનકોટ પહેરાના ખર્ચાઈ ખર્ચા તૂટાય અમારે અહીં તો. ને ગરમી સહન કરી અલગ. પોપકોર્ન વાળા ભાઈ આવી ગયા છે, ચટપટી વાળા ભાઈ આવી ગયા છે. વરસાદનો ઝાપટો હમણાં જ બંધ થયો છે એટલે એટલી બધી કોઈ ખાસ પબ્લિક હજી આવી નથી જોવા માટે. હવે તો મને આ બાજુ જવાની ઈચ્છા હતી યાર. સરસ બાગ બાજુ જ્યાં ઓગન નથી થતો. નવી જગ્યા બતાવી ફ્રેન્ડ્સ, અમારા વ્લોગમાં તમે હમીસર તો ઘડી ઘડી જોયું જ હશે. આજે આપણે આમ છે, આપણે હવે જઈએ આમ છે સરસબાગ જઈએ. ચાલો જ્યાં ઓગન થાય છે ત્યાં ઓગન જાય. હલો, કેટલું ઓગન બાકી છે એ જોઈએ આવી. કદાચ જો પોલીસવાળા નહીં ઊભા હોય ને તો આપણે તેનું શૂટ. ના રે ના, જોઈએ હમીસર તળાવને ઓગનવાને હજી કેટલી વાર છે. ઘણો વાર લાગી. હજી ખુશ્બુ ઘણી વાર છે. હે કા ઉતાર નાખ્યો રેનકોટ? રેનકોટ જલ્દી ઊંધો પહેરી પોકેટની સાઈડથી અંદર આવી. ઊંધો પહેર્યો? હા, જલ્દી હજી હવે થોડોક જ અહીંયા સુધી. હે આ થોડોક જ કહેવાય એટલે બધું. ના ના, ઘણો છે ખુશ્બુ, હજી હે હજી ઘણો છે, ઘણો બાકી છે હજી. મને તો નથી લાગતું. હલો ફ્રેન્ડ્સ, તમને શું લાગે છે હજી કેટલો વરસાદ જોઈએ? જે પ્રમાણે અત્યારે પોઝિશન છે એ પ્રમાણે તમને શું લાગે છે હજી કેટલો વરસાદ જોઈએ ભુજમાં હમીસર ઓગનવાને? હલો ફ્રેન્ડ્સ, હવે ડ્રાઈવરો બદલી ગયો છે ને વિડીયોગ્રાફરો બદલી ગયો છે, કેમ કે આ વિડીયોગ્રાફર સાવ ટોપાઈ છે, શું ને શું શૂટિંગ કરી નાખે છે. ખુશ્બુને ફ્રેન્ડ્સ સૈયારા ગીત બહુ ગમી ગયું છે, ક્યારની એ જ ગીત ગાય છે, સૈયારા સૈયારા. મને લાઈન જ આવડે, બીજું કઈ આવડતું નથી. એક જ લાઈન આવડે, બીજું કઈ નથી આવડતું. એક જ લાઈન ફ્રેન્ડ એને આવડે છે, સૈયારા તું તો શું પછી આગળ બદલાતો નહીં. પછી આગળ કાંઈ નથી આવડતો ગાતા એને. ફ્રેન્ડ ઈ છે ને મેં જૂનો સોંગ સાંભળ્યો તો, નવો સોંગ તો શું છે આગળ કડી શું છે મને કાંઈ ખબર. ઈદગા બાજુ, ચબુતરા બાજુ. ફ્રેન્ડ્સ, આ છે ભુજનો પોપ્યુલર શરદબાગ. હવે અમે જઈએ છીએ
ઈદગાહ પાસે જોજો ડ્રાઈવર સા ઓલો એક ખખડેલો ડ્રાઈવર એ સા લાઇસન્સ ફ્રેન્ડ આની પાસે લાઇસન્સ નથી હજી તો કે ને વાત ફ્રેન્ડ લાઇસન્સ મારા પાસે નથી મને 10-11 વર્ષ તો મારા મેરેજ ને થશે તો હવે તો વાંક કોનો કહેવાય મને લાઇસન્સ અઘરો થઈ ગયો છે બહુ ભાઈ પરીક્ષા દેવી પડે તો ફ્રેન્ડ્સ આ છે ભુજનો ઈદગાહ જ્યાં હું જ્યારે કુંવાર આવતો ને ત્યારે અહીંયા બહુ બેસવા આવતો ફ્રેન્ડ સાથે હા કુંવાર હતો ત્યારે છોકરી સાથે નહીં અમારા જમાનામાં ફ્રેન્ડ છે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવું હતું જ નહીં છોકરી સામે જોતી ને તો અમે બી જતા ફ્રેન્ડ્સ આજે મોબાઈલથી શૂટ કરીએ છીએ એટલે તમને કદાચ થોડી ક્વોલિટીમાં ઓગણીતું હશે તમને વોઇસમાં અને વિડીયો ક્વોલિટીમાં કેમ કે આજે કેમેરો નથી લઈ આવ્યા મોબાઈલથી શૂટ કરીએ છીએ પાછું અંધારું પણ થઈ ગયું થોડું અંધારો પણ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ અહીંયા કરીને હું ઘણો આવતો બેસવા નાનો હતો ને ત્યારે લગભગ 9મી 10મી ભણતો ને ત્યારે બહુ જ બેસવા આવતા 11મી 12મી ભણતો શાંત થાય ને ફ્રેન્ડ સાથે અહીંયા આવી જાઉં બેસવા માટે કામ શું હોય બીજું કામ ભણવામાં તો કાંઈ જાય કામ કાંઈ હતું જ નહીં ત્યારે નોકરી કરતો ભણવામાં ઇન્ટરેસ્ટ નહોતો कौन है कहाँ से आते हैं છોકરો સાથે બેસવા આવતા છોકરી તો હતી નહીં ત્યારે કોઈ એવી ગર્લફ્રેન્ડને તો અમારો જમાનો નહોતો અમારો તો અત્યારે તમે જાણે કે મોટા થઈ ગયા હો એટલે આજથી 15 વર્ષ પહેલાંની વાત કરું છું ત્યારે ફ્રેન્ડ્સ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવું કાંઈ હતું જ નહીં છોકરી એમ સામે જોતી ને તો એમ આમ ધક થઈ જતું હોય સાહેબને કહી દેશો તો શું કહે સાહેબને કહી દેશો તો કે એને પપ્પાને તેડી આવશે કાં પછી આપણા પપ્પા મમ્મીને કહી દેશો તો એવી બીક લાગી કેટલી 17 જાતના વિચાર આવી જતા છોકરી સામે જોતી ને તોય ભલે નહીં આપણે કદાચ પસંદ કરતી હોય તો અમે તો જેની કહે ને આમ શું કહું હોય સમજી ગયા ને તમે मौत को छू के टक से वापस आ सकते જેની હાલત મિલન જેવી હશે ને એને તો ચોક્કસ ખબર પડી જ ગઈ હશે હા કોઈ કહેવા વાળા નહીં હોય કોઈ કહી નહીં શકતા હોય ને મનોમન અંદર સોસાતા હશે બિચારા ફ્રેન્ડ્સ તમે અહીંયા કને પણ માછલીને રોટ દેવા આવી શકો છો ને કાગડાને જો તમને કંઈ ખાવાનું આપવાનું હોય કાગડાને તો અહીંયા પણ તમે આપી શકો છો સામે ઘણા બધા કાગડા બેસતા હોય છે અને ફ્રેન્ડ્સ આ છે ભુજનું મોસ્ટ પોપ્યુલર અને મોસ્ટ બ્યુટીફુલ ઈદગાહ જ્યાં હવે બહુ ઓછા લોકો બેસે છે કેમ કે અહીંયા ગંદકી બહુ કરે છે લોકો લોટ જ્યાં આનાને સાથે તેડીને આવતા કબૂતરને ચણ દેવા બાકી આવી રીતે હવે નથી આવતા અત્યારે વ્યૂ મસ્ત આવે નહીં મોબાઈલમાં શાંત થાય ને ફ્રેન્ડ્સ અહીંયા કાગડા પક્ષી અને ચામાચીડિયા તમને બહુ જ જોવા મળશે આ જગ્યા ઉપર કેમ કે વચ્ચે છે ને આ જે રાજેન્દ્ર બાગ છે ને ત્યાં કને ઝાડ બહુ જ છે એટલે ત્યાં કને ઝાડ ઉપર બેસવા આવે ને અત્યારે સાંજ થાય ને એટલે અંધારું થવાની તૈયારી હોય ને એટલે બધા ઉડે આજે વરસાદ છે એના લીધે ઓછો છે નહીં તો અહીંયા કને આ ટાઈમે પક્ષી બહુ જ જોવા મળે સંધ્યા ટાઈમે ચાલો હવે આપણા ફ્રેન્ડ્સ પક્ષી જાય છે ઘરે ધક્કો વસૂલ નથી હો પણ જરાક ફ્રેશ થઈ ગયા બહાર નીકળ્યા તો કેમ કે ઘરની બહાર નીકળે છે વરસાદ બંધ થઈ ગયો એટલે ઈ બાર ને ઘરની બહાર તો નીકળે નહીં તો તમને ખબર છે અમે ઘરની બહાર જ નથી નીકળતા कैसा लगा मेरा मजाक ચાલો ફ્રેન્ડ્સ હવે આપણો પક્ષી જાય છે ઘરે બંને પક્ષી જાય છે ઘરે તો આજના વિડીયોમાં બસ એટલું જ આ ચામડ ચીડ્યા ને હું કબૂતર હું ચામાચીડિયું છે ને આ કબૂતર છે ચાલો ફ્રેન્ડ્સ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો નવા હો તો આવા જ વિડીયો સાથે ફરીથી મળશું જય હિન્દ વંદે માતરમ ટાટા બાય બાય